એક તરફ ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તો બીજી બાજુ આજે સરકારે આપેલા વાયદા અને વચનને યાદ અપાવવા માટે ટેટટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચે છે। ગાંધીનગરમાં આંદોલનની શરૂઆત થતાં જ ફરી એકવાર ઉમેદવારોની ટીંગાટોળી થાય છે અને અટકાયત કરવામાં આવે છે। શિક્ષણ મંત્રી ફેંકું છે તેવા નારા શરૂ થતા પછી કેવો માહોલ સર્જાયો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કોને ગાજર મંત્રી અને વાયદા મંત્રી કહ્યા, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। છેલ્લા લાંબા સમયથી ટેટટાટ પાસ ઉમેદવારો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે। તેમની ભરતી કરવામાં આવે તેવી તેમની માંગણી છે અને આ અંગે અનેક વખત ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન કર્યા અને ઉમેદવારો રોડ પર ઢસડાયા અને ડિટેન પણ થયા। સરકાર દ્વારા ભરતીની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી ભરતી નથી થઈ। ઉમેદવારોનો આક્ષેપ છે કે સરકારે અનેક વખત તેમની ભરતીના વાયદા આપ્યા, પરંતુ વાયદા પર સરકાર કાયમ રહેતી નથી અને આજે ફરીવાર ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા। ગુજરાતમાં ટેટટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું અને આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર ભેગા થયા હતા અને જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી લીધી હતી। ઉમેદવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સર્જાયા હતા અને મહિલા ઉમેદવારો સાથે પોલીસનું ઘર્ષણ થતાં મહિલાએ રડતા રડતા કહ્યું કે સરકાર ભરતી જ ન કરવાની હોય તો વાયદા આપવાનું બંધ કરી દે। છેલ્લા 2 વર્ષથી અમે પરીક્ષા પાસ કરીને બેઠા છીએ અને 2 વર્ષથી ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે। ગાંધીનગર આવીએ છીએ તો પોલીસ અમારી સાથે અત્યાચાર કરે છે અને અમારું અપમાન પણ થાય છે। જુઓ ગાંધીનગરમાં કેવો માહોલ સર્જાયો હતો ને આ અંગે ઉમેદવાર શું કહી રહ્યા છે। ભરતી નથી થતી એટલા માટે અમે અહીંયા આંદોલન નથી કરતા। અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ। અમારી ભરતી કરો, બસ અમારી ભરતી કરો, જગ્યા વધારો, શિક્ષકોની ભરતી કરો અને આ લોકો અમારી જોડે તાનાશાહી અત્યાચાર કરે છે। રસ્તા ઉપર મને રસ્તા સુધી લાવી દીધી। મારી ઉપર કોઈનું એક્સિડન્ટ થઈ જતો મને કોઈ સાધન પણ કાઢી દીધું હોત। તમે અમારો સાથ આપો બસ। વારંવાર આવી રીતે ખસેડવામાં આવે છે, વારંવાર દર ફેર આવી રીતે કરવામાં આવે છે। પેલા છોકરાઓને લઈ લે છે, પછી અમારી છોકરીઓની પાછળ અત્યાચાર કરે છે, અમને જેમ તેમ ઢસેડી લે છે। અમારા સરકાર કહે છે અમે સંવેદનશીલ છીએ, કશું જ સંવેદનશીલ નથી। આ તમે જુઓ એમનો અત્યાચાર, આવી રીતે સંવેદનશીલતા એમની દર્શાવે છે। ક્યાંથી આવો છો બેન? હું ધોળકાથી। આજે ગાંધીનગરમાં ટેટટાટ પાસ ઉમેદવારોની અટકાયત થતાં અન્ય ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે ઉમેદવારોની અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આજ રોજ અમે ગાંધીનગર મુકામે અમે તમામ ટેટટાટ પાસ ઉમેદવારો અમારી 5 માંગણીઓ લઈને આવ્યા હતા। 5 માંગણીઓમાં ખાસ 24,700ની જે જગ્યા છે એ ઝડપથી અને ક્રમિક રીતે ભરતી કરવામાં આવે, કારણ કે વાયદા ઉપર વાયદા આપવામાં આવે છે પરંતુ કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવતા। એટલા માટે અમારે મજબૂર થઈને આવવું પડે છે। સોરી, અમને શિક્ષણ મંત્રી અથવા તો આ પ્રશાસન બોલાવી રહ્યું છે એવું કહીએ તો પણ અતિશોક્તિ નથી, કારણ કે ડિસેમ્બરનો વાયદો, જાન્યુઆરીના 16 તારીખનો વાયદો એને પૂરા થયા 40 દિવસ થયા છતાં પણ આજે કંઈ નથી અને આજે જ્યારે અમે અમારી માંગણી લઈને આવીએ છીએ ત્યારે અમાનવીય રીતે અત્યાચાર અમારા પર ગુજારવામાં આવે એવી અમને લાગણી થઈ રહી છે। લાગણી નહીં, સોરી, એવી જ રીતે અમને અટકાયત કરવામાં આવે છે, ડબ્બામાં પૂરવામાં આવે છે। અમે વધીને માંગીએ છીએ શું? અમે વધીને ફક્ત એટલું જ કહીએ છીએ કે અમને રજૂઆત કરવા દો અને અમારી ભરતી પ્રક્રિયાની માંગ સંતોષો। અને બીજી ખાસ મુદ્દાની વાત એ છે કે 1 થી 12માં જેટલો જગ્યા વધારો થઈ શકે એટલો કરો, ક્રમિક ભરતી કરો, ઝડપથી ભરતી કરો અને ખાસ જો શક્ય બને તો વયમર્યાદાને પણ લો। આ મુદ્દાને લઈને અમે ખાલી ફક્ત અમારા સરકાર છે ચૂંટીને મોકલી છે તો અમે એના શરણે આવ્યા હતા કે અમને ભાઈ રજૂઆત કરવા દો, અમારી માહિતી એના સુધી પહોંચાડવા દો, પણ માહિતી પહોંચે પહેલા જ અમને ડિટેન કરી લેવામાં આવે છે। મને લાગે છે કે આ અત્યાચારની હદ પાર છે। જોવા જઈએ તો સરકારે લગભગ 2023 થી લઈને 2025 સુધી 2 વર્ષ વીતી ગયા છે। અમે સતત સંઘર્ષ કરી રહ્યા છે કે અમારી ભરતી ક્યારે થશે। 24,700ની જાહેરાત તો થઈ, પણ અમને એવું હતું કે અમે 6 મહિનામાં શિક્ષક બની જશું,
પણ આ દિન સુધી અમને નિમણૂકનું ઓર્ડર મળ્યું નથી. જોવા જઈએ તો સાથે સાથે અન્ય માધ્યમ જે 1852ની ફાઇલ છે એમાં કર્મિકનો મુદ્દો તો છે જ નહીં, પણ જાણી જોઈને સરકાર ભરતી કરતી નથી. સરકારની નીતિ સ્પષ્ટ છે કે આ લોકોને ભરમાઈ રાખો, ભટકાઈ રાખો ને આપણે ભરતી નથી કરવાની. જ્ઞાન સાહેબ જે રીતે ચાલે છે એ રીતે ચાલી દેવાનું. તો સરકાર સામે મારી એક જ માંગ છે કે જે તમે જાહેરાત કરી છે એ સમયસર પૂરો કરો. આજે જ માંગ લઈને ઘણા બધા ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આવ્યા હતા. ફરીથી સરકાર પોલીસને આગળ ધરી એમને ડિટેન કર્યા છે, ઘણા બધા લોકોને ડિટેન કર્યા છે. હજી લગભગ 500 થી 1000 જેવા ઉમેદવાર બહાર છે જે અમારી સાથે ફરીથી અમારા જે આગળનું આયોજન હશે એમાં જોડાશે. ખાસ કરીને કહેવાનું ગુજરાત સરકારને કે ગુજરાત સરકાર આ ઉમેદવારો છે, આંદોલનકારીઓ નથી. અને વાત રહી શિક્ષણ મંત્રીની, તો ખાસ કરીને શિક્ષણ મંત્રીનું પદવી જે છે ને એમાં નામ બદલી નાખો, કારણ કે ગુજરાતના કોઈ શિક્ષણ મંત્રી છે જ નહીં. ગુજરાતમાં 3 શિક્ષણના જે પદો આપવામાં આવ્યા છે ને એ બધા વાયદા મંત્રી અને ગાજર મંત્રી છે. એટલે આ શિક્ષણ મંત્રી નથી, ગાજર મંત્રી છે, જે અલગ અલગ સમયે બધાને ગાજર લટકાવે છે. અને આજથી થોડા સમય પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ દર 15 જૂને અમે ભરતી કરીશું, 15 જૂન જતી રહે, પછી દિવાળી આવશે, દિવાળી ભરતી કરીશું, દિવાળી જતી રહે. પછી એવું કહેવામાં આવ્યું 16 જાન્યુઆરીના રોજ કે 16 ફેબ્રુઆરી સુધીમાં ભરતી કરવામાં આવશે. તો અત્યારે 16 ફેબ્રુઆરી પણ જતી રહે છતાં પણ એની ભરતી નથી. આ ઉમેદવારો ફક્ત ને ફક્ત પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાની વ્યથા અને આવેદન આપવા માટે ગાંધીનગરમાં આવેલા હતા, છતાં પણ એની સાથે અમાનવીય વર્તન કરી, ટીંગાટોળી કરી અને ઘણા એવા ઉમેદવારો છે કે જેને ઘસડીને આ આતંકવાદીની જેમ એ ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. તમે સ્પષ્ટપણે કહીએ છીએ તાત્કાલિક ધોરણે એ લોકોને છૂટા કરવામાં આવે. અને આ જે વાયદા મંત્રી ને ગાજર મંત્રી છે એને પણ કહેવા માંગીએ છીએ કે તમે પાકસાફ રીતે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો. માંગણી બહુ સીમિત છે કે ભાઈ થઈ શકે, કારણ કે તમે જૂના શિક્ષકોની ભરતી કરો છો, આચાર્યોની ભરતી કરો છો, જગ્યાઓ ખાલી પડે છે, એમાં જગ્યા વધારો કરો. 24,700 શિક્ષકોની તમે જે ભરતી કરવાનું કીધું છે એ સત્વરે પૂરી કરો. અને જે ઉનાળુ વેકેશન થાય એ પહેલા એ લોકોને હાજર કરો. એટલી તો માંગણી છે, બીજી ક્યાં કશી એમાં માંગણી છે? તો તાત્કાલિક ધોરણે ગાજર મંત્રીએ અને વાયદા મંત્રીએ વિચારવું પડશે કે જો આની પર ભરતી કરવામાં નહીં આવે, ફક્ત ગાજર લટકાવવામાં આવશે તો પછી આવનાર દિવસોની અંદર આ જ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં આંદોલન થવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સરકારને વાયદો યાદ કરાવતા કહ્યું કે શિક્ષણ મંત્રીના પદનું નામ બદલી દેવાની જરૂર છે, કારણ કે આ વાયદા મંત્રી અને ગાજર મંત્રી છે. અલગ અલગ સમયે ઉમેદવારોને ગાજર લટકાવ્યા રાખે છે. સરકારે જે વાયદા આપ્યા હતા તે તમામ દિવસો પૂરા થયા છે અને ઉમેદવારો આવેદન આપવા ગાંધીનગર આવ્યા હતા, છતાં તેમની સાથે આતંકવાદીઓની જેમ વ્યવહાર થાય છે. ઢસડીને પોલીસના ડબ્બામાં પૂરવામાં આવે છે. અને તેમણે ચીમકી આપતા કહ્યું છે કે જો ભરતી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં આંદોલન થશે. હવે જોવાનું રહ્યું કે સરકાર ભરતી કરશે કે પછી ફરીવાર ગાંધીનગરમાં આંદોલન શરૂ થશે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.